આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 61। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તજનો, આ લોકમાં સિદ્ધ દશાને પામેલા મુક્ત પુરુષોએ પણ નારીથી ભય પામવું। જો ભય ન પામે તો ભ્રષ્ટ થાય છે। આ પુરુષ છે કે સ્ત્રી, આ પ્રકારના ભેદને નહીં જાણતા। ઋષ્યશૃંગ મુનિ જે રીતે સ્ત્રીના પ્રસંગથી ભ્રષ્ટ થયા છે, તેમ મનુષ્યો પણ ભ્રષ્ટ થાય છે। હે ભક્તજનો, ઋષ્યશૃંગ મુનિની કથાનું તમે સર્વેએ શ્રવણ કર્યું છે। તેથી મુક્ત પુરુષો તેમજ મુમુક્ષુ પુરુષોએ પણ સાવધાનીપૂર્વક વર્તન કરવું। બુદ્ધિમાન મુક્ત પુરુષોએ મારી આજ્ઞાથી ધર્મના રક્ષણ માટે પણ ક્યારેય સ્ત્રીઓનો પ્રસંગ ન કરવો। સ્ત્રીના અંગ દર્શનથી આત્મનિષ્ઠ મુક્ત પુરુષો પણ પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ થયા છે, એમ જાણીને મુક્ત પુરુષે સર્વ પ્રકારે સ્ત્રીઓના અંગોનું દર્શન કરવું નહીં। આ સંદર્ભમાં જે પ્રકારે પૂર્વે મુક્ત દશાને પામેલા નારદ તેમજ પર્વત મુનિ મહાકષ્ટને પામ્યા છે, એ પુરાતન ઇતિહાસ કથા તમે સર્વે આદરપૂર્વક સાંભળો। પૂર્વે મામા ભાણેજનો સંબંધ ધરાવતા બ્રહ્મનિષ્ઠ તેમજ સિદ્ધ દશાને પામેલા પર્વત તેમજ નારદ ઋષિ પુણ્યતીર્થોમાં વિચરણ કરતા હતા। એક સમયને વિશે તેઓ વિષ્ણુ ભક્ત અંબરીશ રાજાના અનેકવિધ આભૂષણો અને રત્નોથી સુશોભિત રાજભવન પ્રત્યે પધાર્યા। ત્યારે રાજાએ અનેકવિધ ઉપહારોથી તેમની પૂજા કરીને ભોજન કરાવ્યા, તેમજ તેઓ પણ સુખપૂર્વક ત્યાં બિરાજમાન થયા। તે અંબરીશ રાજાને જયંતી નામે કન્યા હતી। આ કન્યા સુંદર લોચના, રૂપ સૌંદર્ય સંપન્ન, અનુપમ તેમજ શીલ વગેરે લક્ષણોથી શોભતી હતી। આ કન્યાને યોગ્ય કોઈ વર મળશે કે નહીં, આ પ્રમાણે ઋષિને પૂછવા માટે અંબરીશ રાજાએ પ્રણામ કર્યા, તથા કન્યાને પણ પ્રણામ કરાવ્યા, અને ઋષિની સમીપમાં બેસીને આ પ્રમાણે વચનો કહેવા લાગ્યા કે, હે મહર્ષિઓ, તમે બ્રહ્મનિષ્ઠ છો, તપરૂપી ધનથી ધનવાન છો, જ્ઞાન સંપન્ન છો। આથી ત્રિલોકીમાં વિચરણ કરતા તમારાથી કની પણ અજાણ્યું નથી। પ્રશ્નોને સમજનારાઓમાં શ્રેષ્ઠ તમને હું એક સવાલ પૂછું છું, તેને સાંભળીને તેનો વિચારી કરી યથાયોગ્ય ઉત્તર આપો। મારી આ જયંતી નામે સુલક્ષણા એવી કન્યા છે, એ કન્યાને યોગ્ય વર કોણ અને કેવો છે, તેનો નિર્ણય કરવામાં હું સમર્થ થતો નથી, ને તમે તો સર્વજ્ઞ ને સર્વને સુખ આપો છો, માટે કૃપા કરીને તમે આ કન્યાને યોગ્ય કોઈ વર હોય તો જણાવો, કારણ કે હું ચિંતાથી વ્યાકુળ થયો છું। આ પ્રકારે રાજાએ કહ્યું। તેથી નારદને પર્વત એ સુલક્ષણા તેમજ સુંદર અંગોથી શોભતી જયંતી નામે કન્યાને જોઈ મોહ પામ્યા, તથા તેમની સાથે પરણવાની તેઓએ ઈચ્છા કરી। આમ કામથી મોહ પામીને નિર્લજ્જ બનેલા તેઓએ અંબરીશ રાજાને પ્રાર્થના કરી કે, હે રાજન, આ તમારી કન્યાને અમને જ પરણાવો, તેનાથી તમારું કલ્યાણ થશે। એમનું આ પ્રકારનું વચન સાંભળીને વિસ્મય પામેલા રાજા કનિક વિચાર કરવા લાગ્યા, તેમજ તેઓની નૈષ્ઠિક વ્રતમાં નિષ્ઠા જાણીને તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે, તમે તો નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે જગવિખ્યાત છો, અને તમે જ મારી કન્યાનો હસ્તમેળાપ કરવાનું કહો છો। તે વચન કેવળ
ઉપહાસરૂપ છે કે સત્યરૂપ? તે અંબરીશ રાજાનું આવું વચન સાંભળીને તેઓ કહેવા લાગ્યા કે, હે રાજન, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તેમજ સંન્યાસમાંથી એક પણ આશ્રમ માત્ર એક જ ભગવદ્ ભક્તિ વિના ભગવાનની પ્રસન્નતાને અર્થે સાધનરૂપ થતો નથી. મોક્ષને ઈચ્છતા પુરુષે કોઈ પણ એક આશ્રમમાં રહીને ભગવાનના ગુણોનું ગાન કરવું. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. હે રાજન, અત્યાર સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં રહીને ભગવાનના ગુણાનુવાદોનું ગાન કર્યું. હવે પછી ગૃહસ્થાશ્રમમાં રહીને ગુણાનુવાદોનું ગાન કરીશું. હે રાજન, એથી અમે તમારી કન્યાની સાથે પરણવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. આ પ્રકારે તમે નિસંશયપણે જાણો. તેમજ અમને કન્યાનું દાન કરીને સુખ પ્રાપ્ત કરો. આમ, હે ભક્તો, કામથી મૂઢ બુદ્ધિવાળા તે બંનેનું વચન સાંભળીને શાપના ભયની ચિંતાથી અંબરીશ રાજાનું મન આકુળ વ્યાકુળ થયું. ને પછી ઋષિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે મહર્ષિ, આ મારી કન્યા એક છે. એક કન્યાને તમે બંને વરવા ઈચ્છો છો, પરંતુ હું લોક તેમજ શાસ્ત્ર વિરુદ્ધનું દાન કેવી રીતે કરી શકું? કારણ કે મેં એક પુરુષને બે પત્ની જોઈ છે, પણ બે પુરુષને એક પત્ની હોય એવું કોઈ કાળે જોયું નથી. માટે આ કન્યા પોતે જ સ્વયં ઈચ્છિત વરની સાથે પરણશે. હે મુનિઓ, આ કન્યાનો સ્વયંવર કાલે પ્રાતઃકાળે નિશ્ચિત રૂપે કરવામાં આવશે. તેમાં તમે પધારજો. પછી પ્રભુ શ્રી હરિ કહે છે કે, હે ભક્તો, આ પ્રકારે રાજાએ કહ્યું. તેથી તેઓ બંને તે કન્યાનું પોતાના મનમાં ચિંતવન કરતા કરતા રાજભવનથી ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાએ સ્વયંવર રચાવ્યો, જે કન્યા રૂપને જ ઈચ્છે છે, પણ બીજું નહીં. આ પ્રકારે તેઓ નિર્ણય કરીને તપથી વિકૃત થયેલા પોતાના રૂપને રમ્ય કરવાની ઈચ્છા કરવા લાગ્યા. પછી હે ભક્તો, કન્યા તો એકને જ વરસે. આથી અંતરમાં કામના ધરાવતા તેઓના મનમાં પરસ્પર અતિશય ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. અન્યનું રૂપ વિકૃત થાય ને પોતાનું રૂપ રમણીય થાય. આ પ્રકારે પોતાના ગૂઢ અભિપ્રાયને નારદ તેમજ પર્વતે પરસ્પર પ્રગટ કર્યો નહીં. પછી તેઓ બંને પરસ્પર એકબીજાને છેતરીને સુંદર રૂપ પ્રાપ્તિ માટે વૈકુંઠ લોકમાં ભક્તજનોને ઈચ્છિત ફળ આપતા ભગવાન શ્રી વિષ્ણુને શરણે ગયા. તેમાં પ્રથમ નારદજી તત્કાળ ભગવાન શ્રી વિષ્ણુની પાસે ગયા ને પ્રણામ કર્યા. તેમજ કન્યાની સાથે પરણવાની ઈચ્છાને છુપાવીને આ પ્રકારે કહેવા લાગ્યા કે, હે ભગવન, અંબરીશ રાજાની કન્યાનો કાલે સ્વયંવર થવાનો છે. એ સ્વયંવરમાં વિનોદ કરવાને અર્થે મારે તમારી પાસે કનિક માગવાની ઈચ્છા છે. તેથી હું અહીં આપની પાસે આવ્યો છું. તો હે ભગવન, આ અવસરે સ્ત્રીઓને પણ દર્શન માત્રથી જ આકર્ષણ ઉપજાવે તેવું રૂપ મને પ્રાપ્ત થાઓ. કારણ કે તપથી કૃશ થયેલું મારું શરીર પુષ્ટ તેમજ બલવાન બનાવો. હે હરિ, સ્વયંવરના આરંભથી જ મારી સાથે વિચરતા એવા પર્વતનું મુખ વિરૂપ વાંદરાનું થાઓ. આ પ્રકારે મારી માગણી છે. હે ભક્તો, ભગવાન શ્રી વિષ્ણુએ નારદની પ્રાર્થનાથી તેને તથાસ્તુ કહ્યું. પછી નારદ મુનિ પણ એ સમયે કામદેવના ગર્વને હરનારું રૂપ પામીને તત્કાળ પૃથ્વી પર આવ્યા. તેવામાં પર્વત પણ નારદજીની પેઠે જ ભગવાન પાસે આવ્યા. તેમજ સ્વયંવરના આરંભથી જ પોતાને સુંદર રૂપ પ્રાપ્ત થાય ને નારદજીનું મુખ વાંદરાના મુખ જેવું કુરૂપ થાય. આ પ્રકારની
ભગવાન પાસે પ્રાર્થના કરી. એ સમયે સ્ત્રીઓના પાશથી મારા ભક્તજનોને બંધન ન થાઓ. આ પ્રકારે વિચાર કરીને દયાનિધિ ભગવાને હસતા હસતા પર્વતને પણ તથાસ્તુ કહ્યું. પછી તો પર્વત પણ અદ્ભુત રૂપ પામીને જયંતી દેવીનું જ ચિંતવન કરતા કરતા પૃથ્વી ઉપર નારદજીની સમીપે આવ્યા. અને સુંદર રૂપવાન તેઓ પોતાના અંતરની વાત છુપી રાખીને પરસ્પર એકબીજા પ્રત્યે કહેવા લાગ્યા કે તારું રૂપ સુંદર છે, તેથી કન્યા તને જ વરસે. આમ પરસ્પર વાતો કરતા બંનેએ તે રાત મહાકષ્ટથી પસાર કરી. એ વૈશાખ માસની રાત્રિ તેઓને માટે તો બ્રહ્માજીની રાત્રિ તુલ્ય થઈ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.